પ્રથમ બહુપદી A બીજી બહુપદીનો અવયવ છે કે નહીં, જેમાં આપણને પ્રશ્ન નંબર 2 માં પહેલો દાખલો આપેલો છે t² - 3 2t⁴ plus 3t³ minus 2t² minus 19 minus 12 આ પ્રમાણે રકમ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, દાખલો છે બહુપદીના ભાગાકારનો છે, પણ અહીંયા પ્રશ્ન પૂછવાની જે ઢબ છે એ ફેરવી નાખેલી છે. અહીંયા આપણને એવું કીધું કે p of x ને g of x આપેલા છે, ભાગાકાર કરો શેષ બહુપદીને ભાગફળ બહુપદી r of x અને q of x મેળવો. અહીંયા આગળ બહુપદીના ભાગાકાર કરવાના છે, પણ આપણને વાત એવી કરેલી છે કે બીજી બહુપદી છે, આ જે આગળ બીજી બહુપદી એને પ્રથમ બહુપદી વડે ભાગો અને ચકાસો કે પ્રથમ બહુપદી છે બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. કોઈ પણ પદ છે એ બીજા પદનો અવયવ ક્યારે થાય તો કે બંનેનો ભાગાકાર કરીએ અને શેષ 0 મળે. સંખ્યામાં આપણે જોઈએ તો 5 એ 30 નો અવયવ છે. શું કામ 5 એ 30 નો અવયવ છે તો કે 5 નો 30 નો 5 વડે ભાગાકાર કરતા આપણને 5 નો 30 મળે છે, તો શેષ 0 મળે છે. શેષ 0 મળે તો એવું કહેવાય કે 5 એ 30 નો અવયવ છે. સિમિલર અહીંયા t² - 3 ને આ બહુપદી સાથે ભાગાકાર કરીએ શેષ 0 મળે તો આપણે કહીશું કે હા આનો અવયવ છે. શેષ 0 નથી મળે તો આપણે કહીશું આનો અવયવ નથી. તો આ બંને બહુપદીઓને આપણે ભાગાકાર કરીએ તો દેખીતી રીતે જે મોટી બહુપદી છે એ ભાજ્ય બહુપદી થશે. ભાજ્ય બહુપદી અંદરના ભાગમાં આવશે. નાની બહુપદી છે ભાજક બહુપદી થશે. ભાજક બહુપદી બહારના ભાગમાં આવશે. તો ઘાતાંક પછી આપણે પહેલા ચેક કરીએ તો ઘાતાંક ઉતરતા ક્રમમાં છે. 4 ઘાત 3 ઘાત 2 1 અને અચળ. એક પણ પદ ભાજ્ય બહુપદીમાં ખૂટતું નથી. ભાજકમાં જોઈએ તો 2 ઘાત પછી અચળ પદ છે. 1 ઘાત વાળું પદ ખૂટે તો એને આપણે ઉમેરવું પડશે. તો અહીંયા એડ કરીએ 2t⁴ plus 3t³ minus 2t² minus 90 minus 12. અહીંયા t² plus 0t minus 3. 0t વાળું પદ છે આપણે અહીંયા તેર કર્યું છે. પહેલા પદનો ભાગાકાર કરીએ 2t⁴ છેદમાં t². અહીંયા t ની 4 ઘાત છે છેદમાં 2 ઘાત છે. ભાગાકાર કરીશું તો ઘાતાંકની બાદબાકી થતા આપણને અહીંયા મળશે 2t². હવે 2t² ને આપણે ભાગફળમાં મૂકીએ તો 2t² નો હવે દરેક પદ સાથે ભાજકના પદ સાથે ગુણાકાર કરીને આપણે અહીંયા મૂકીશું. તો 2t² ગુણ્યા t² એટલે આ પદ સેમ આવશે 2t ની 4 ઘાત. આ પ્લસ છે આ પ્લસ છે પ્લસ 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 0 ગુણ્યા 2 એટલે 0 t³ અહીંયા 1 ઘાત છે અહીંયા 2 ઘાત એટલે 3 ઘાત થશે. માઈનસ પ્લસ માઈનસ 3 ગુણ્યા 2 એટલે આવશે 6t². નિશાની ચેન્જ કરીશું માઈનસ માઈનસ પ્લસ અહીંયા કિંમત જશે અહીંયા આવશે 3 - 0. 3 માંથી 0 જાય એટલે આવશે 3 3t³ અહીંયા છે -2 અહીંયા છે +6 તો માઈનસ પ્લસ માઈનસ થશે. 6 માંથી 2 જાય તો આવશે 4. તો 4 આવશે કેવા તો કે +4 આવશે. તો અહીંયા આવશે +4t². ઉપરથી બાકીના પદ ઉતારીએ 90 - 12. ફરીવાર ભાગાકારને આગળ વધારીએ તો પહેલા પદનો ભાગાકાર કરીશું 3t³ છેદમાં t². 3t³ અને t² નો ભાગાકાર કરીએ તો t² જાય અહીંયા ઉપર વધશે t એટલે આન્સર આવશે આપણો 3t જે આવશે
3t 3t નો હવે દરેક પદ સાથે આપણે ગુણાકાર કરીએ તો 3t ગુણ્યા t2 એટલે 3t ક્યુબ પ્લસ 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 0 ગુણ્યા 3 એટલે 0 t2 t ગુણ્યા t એટલે t2 જે આપણે જે પદ ઉપર હશે એક પદ નીચે આવશે આ છે માઈનસ પ્લસ માઈનસ 3 ગુણ્યા 3 એટલે 9t નિશાનીઓ બદલીએ અહીંયા આવશે માઈનસ માઈનસ અને અહીંયા આવશે પ્લસ ઉડશે અહીંયા છે પ્લસ 4 માઈનસ 0 તો 4 માંથી 0 જાય તો આવશે 4 એટલે આવશે 4t2 અહીંયા છે માઈનસ 9 અહીંયા છે પ્લસ 9 તો માઈનસ 9 અને પ્લસ 9 એટલે થાય 0 એટલે અહીંયા આ પદ પૂરી જશે અહીંયા આવશે માઈનસ 12 અહીંયા આપણે ચેક કરીએ કે દાખલો પૂરો થાય છે કે હજી ચાલુ રહેશે તો અહીંયા ઘાત છે 2 અહીંયા ઘાત છે 2 તો દાખલો હજી ચાલુ રહેશે તો અહીંયા છે 4t2 ને અહીંયા છે t2 જાય વધશે કેટલા 4 તો અહીંયા આવશે પ્લસ 4 4 નો ગુણાકાર t2 સાથે કરીએ એટલે 4t2 હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કે t2 પછી t વાળું પદ નથી તો અહીંયા આપણે ચેક કરીએ કે ગુણાકાર કરતી વખતે t વાળું પદ છે શૂન્ય થઈ જાય છે તો એને એડ કરવાની જરૂર નથી બરાબર તો અહીંયા છે પ્લસ પ્લસ 4 ગુણ્યા 0t એટલે આવશે 0t તો અહીંયા 0t લખો કે ન લખો ફરક પડવાનો નથી શું કામ આપણે એવું કરીએ છીએ તો આપણી પાસે t વાળું પદ છે ઓલરેડી ઉપર પૂરી ગયેલું છે એટલે લખવાની જરૂર નથી અથવા આપણે આવું પણ લખી શકીએ અહીંયા આ કેસમાં અહીંયા લખીશું આપણે પ્લસ 0t માઈનસ 12 હવે આપણે આગળ ગુણાકાર કરીએ તો 4 નો ગુણાકાર t2 સાથે 4t2 કર્યો 4 નો ગુણાકાર 0t સાથે એટલે પ્લસ 0t આવશે અને પ્લસ માઈનસ માઈનસ 3 ગુણ્યા 4 ગુણાકાર થશે 12 નિશાનીઓ ચેન્જ કરીએ તો આ માઈનસ માઈનસ અને પ્લસ દરેક બહુપદી ઉડી જશે શેષ વધશે 0 તો મિત્રો અહીંયા આપણો દાખલો પૂરો થતો નથી અહીંયા આપણે પ્રશ્નમાં એવું પૂછ્યું હતું કે પહેલી બહુપદી છે એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં આપણે એવું જોયું કે શેષ 0 વધે છે તો પહેલી બહુપદી એ બીજી બહુપદીનો ભાગાકાર થશે બરાબર તો આપણે આન્સરમાં લખીશું કે शेष बराबर 0 માટે પહેલી બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે તો બે માર્ક્સમાં આપણને આ પ્રમાણે દાખલો પૂછાય તો બંનેમાં આપણે ભાગાકારની ભાગાકાર કરવાની છે હવે મિત્રો થોડુંક આપણે કેટલાક ફેક્ટ્સ છે જોઈએ તો ફેક્ટ નંબર 1 કે ગમે ત્યારે ભાગાકારનો દાખલો ગણીએ તો હંમેશા આપણને ભાગફળમાં જે બહુપદી મળશે એની ઘાતાંક ઉતરતા ક્રમમાં હશે ઘાતાંક જોઈએ તો અહીંયા 2 ઘાત પછી 1 ઘાત પછી અચળ પદ આવશે અહીંયા 2 ઘાત પછી અચળ પદ આવશે અહીંયા 2 ઘાત પછી 1 ઘાત પછી અચળ પદ આવશે યાદ રાખવું હંમેશા ભાગફળમાં જે આપણને બહુપદી મળે છે એની ઘાતાંક છે ઉતરતા ક્રમમાં જ હશે કદાચ 1 ઘાત ન પણ હોય જેમ કે અહીંયા 100 પદ નથી તો ચાલે પણ પદ હંમેશા ઉતરતા ક્રમમાં આવશે બીજું કે ઘાતાંકમાં સમજી લઈએ કે એકવાર 1 ઘાત વાળું પદ આવી ગયું છે સમજી લો કે x વાળું પદ આવી ગયું છે તો બીજી વખત બાજુમાં x વાળું પદ ક્યારે પણ નહીં આવે x આવ્યા છે તો આ દાખલો પૂરો થઈ જશે અથવા તો અચળ પદ આવશે ક્યારે પણ સેમ ઘાતાંક વાળા પદ છે ભાગફળમાં બીજી વાર આવશે નહીં ફેક્ટ નંબર બીજી કે દાખલો આપણો પૂરો થયો ખબર કેમ પડે તો આપણે અહીંયા જોયું હતું કે જે તે બહુપદી છે એની જે છેલ્લે ઘાતાંક વધે છે એ ઘાતાંક શેષ બહુપદી કરતા નાની છે ત્યારે આપણો દાખલો છે અહીંયા આગળ વધી શકે એમ નથી તો જે કંઈ વધ્યું છે એ આપણા દાખલા માટેની શેષ થશે તો આ હતા બહુપદીઓના ભાગાકાર સ્વાધ્યાય નંબર 2.3 ના પ્રશ્ન 2 ના
દાખલા નંબર 2 માં વાત કરીએ તો પ્રશ્ન નંબર 2 ની રકમ કંઈક આ પ્રમાણે હતી કે બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગો અને નક્કી કરો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. તો આપણે આગળના દાખલામાં એવું જોયેલું કે બંનેના ભાગાકાર કરતા શેષ 0 મળે છે તો આપણે એવું નક્કી કરેલું કે આ બહુપદી છે એ બીજી બહુપદીનો અવયવ છે. તો અહીંયા આપણે બંને બહુપદી આપેલી છે, નીચે આપેલી છે ભાજ્ય બહુપદી થશે, ઉપર આપેલી છે ભાજક બહુપદી થશે. આપણે પહેલા જે આપણા મૂળભૂત બે સ્ટેપ છે ચેક કરીએ. સ્ટેપ નંબર પહેલું કે ઘાતાંક ઉતરતા ક્રમમાં હોય તો ઘાતાંક છે 4 3 2 1 અને અચળ પદ ઘાતાંક ઉતરતા ક્રમમાં છે. બીજું કે ખૂટતું પદ હોય એ ઉમેરવાનું. તો અહીંયા ઘાતાંક ઉતરતા ક્રમમાં છે, ખૂટતું પદ નથી એટલે અહીંયા કઈ કરવું પડશે નહીં, ભાજ્યમાં નથી કરવું પડે. ભાજકમાં ચેક કરીએ તો 2 ઘાત પછી 1 ઘાત અને પછી અચળ પદ આવે છે. બધું બરાબર છે. તો આગળ હવે આપણે વધીએ, ભાગાકારની શરૂઆત કરીએ તો 3x ની 4 ઘાત પ્લસ 5x નો ઘન માઈનસ 7x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 2 અહીંયા આવશે x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1. હવે બંનેના પહેલા પદનો ભાગાકાર કરીએ તો 3x ની 4 ઘાત અને x સ્ક્વેર 3x ની 4 ઘાત અને x સ્ક્વેર નો આપણે ભાગાકાર કરીએ તો અહીંયા આવશે x ની 2 ઘાત. તો થશે 3x ની 2 ઘાત ભાગફળમાં મૂકીએ 3x ની 2 ઘાત. તો 3x ની 2 ઘાતનો x ની 2 ઘાત સાથે ગુણાકાર કરીશું તો આવશે 3x ની 4 ઘાત. અહીંયા ગુણાકાર કરીએ પ્લસ 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 3 તેરી 9 x ગુણ્યા x સ્ક્વેર એટલે x ક્યુબ પ્લસ 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 3 એકા 3 x સ્ક્વેર. નિશાનીઓ બદલીએ માઈનસ 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 અહીંયા ઉડશે, અહીંયા આવશે 5 અહીંયા આવશે માઈનસ 9. 5 માંથી 9 જાય તો આવશે -4 -4x ક્યુબ -7 -3. તો -7 અને -3 થશે -10 એટલે આવશે -10x સ્ક્વેર. ઉપરથી પદ ઉતારીએ તો આવશે +2x +2. ફરીવાર પહેલા પદનો ભાગાકાર કરીએ તો -4x નો ઘન અને x સ્ક્વેર. તો ભાગાકાર કરીએ તો ઘાતાંક અહીંયા 2 ઘાત છે, અહીંયા વચ્ચે 1 ઘાત. તો ભાગફળમાં આન્સર લખીશું -4x. તો -4x નો x સ્ક્વેર સાથે ગુણાકાર કરીએ એટલે આવશે -4x ક્યુબ પ્લસ માઈનસ માઈનસ 3 ચોક 12 x ગુણ્યા x એટલે x સ્ક્વેર થશે. અહીંયા આવશે માઈનસ પ્લસ માઈનસ 4 એકા 4x. નિશાનીમાં ચેન્જ કરીશું, માઈનસ ના પ્લસ માઈનસ ના પ્લસ માઈનસ ના પ્લસ. અહીંયા પેલું પદ હંમેશા ઉડશે. અહીંયા આવશે -10x સ્ક્વેર એમાંથી પ્લસ 12x એટલે -10 પ્લસ 12 કરવાના માઈનસ પ્લસ માઈનસ કરીશું. 12 માંથી 10 જાય એટલે વધે 2. મોટી સંખ્યા નિશાની લઈએ તો આવશે +2 એટલે અહીંયા આવશે 2x સ્ક્વેર. અહીંયા છે +2, અહીંયા નીચેના ભાગમાં છે +4. તો 4 અને 2 નો સરવાળો થશે +6x. ઉપરથી ઉતારીએ +2. પહેલા પદનો ભાગાકાર કરીએ તો 2x સ્ક્વેર નો x સ્ક્વેર સાથે ભાગાકાર કરીએ. 2x સ્ક્વેર ના છેદમાં x સ્ક્વેર x સ્ક્વેર જાય તો અહીંયા વધશે 2. તો આવશે ભાગફળમાં +2 2 ગુણ્યા x સ્ક્વેર 2x સ્ક્વેર 2 ગુણ્યા 3x પ્લસ 6x. અહીંયા આવશે 2 એકા પ્લસ 2. નિશાનીઓ ચેન્જ કરીએ, માઈનસ માઈનસ માઈનસ
દરેક પદ ઉડશે, શેષ વધશે 0. તો આપણો પ્રશ્ન હતો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. તો આપણે લખીશું શેષ બરાબર 0 છે. શેષ બરાબર 0 માટે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે. ચલો નેક્સ્ટ આવીશું આજ દાખલાનો પ્રશ્નનો ત્રીજો દાખલો. પ્રશ્ન નંબર 3 માટે આ પ્રમાણે આપેલું છે x³ માઈનસ પ્લસ 3x પ્લસ 1 ને 3x ની 4 ઘાત x³ માઈનસ 3x પ્લસ 1 x ની 5 ઘાત માઈનસ 4x ની 3 ઘાત પ્લસ x² પ્લસ 3x પ્લસ 1. તો સેમ પ્રશ્ન છે કે પેલી બહુપદી છે બીજી બહુપદીનો અવયવ છે કે નહીં ચકાસો. તો આપણે ભાગાકાર કરીશું. તો ભાગાકારમાં આ જે બહુપદી છે મોટી ઘાતાંક વડે એ ભાજ્ય બહુપદી થશે. આ છે ભાજક બહુપદી થશે. હવે આમાં આપણે સ્ટેપને ફોલો કરીશું. તો સ્ટેપ નંબર પહેલું કે ઘાતાંક ઉતરતા ક્રમમાં છે ચેક કરીએ. તો ઘાતાંક ઉતરતા ક્રમમાં છે તો અહીંયા જોઈએ 5 પછી આવી જોઈએ 4 ઘાત વાળું પદ નથી. પછી 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચળ પદ છે. અહીંયા 3 ઘાત પછી 2 ઘાત વાળું પદ નથી. પછી 1 ઘાત અને અચળ પદ છે. એટલે કે બંનેમાં પદ છે ખૂટે છે. પદ આપણે અહીંયા ઉમેરવા પડશે. તો ભાગફળ અને ભાજ્ય અને ભાજકને આપણે એના સ્થાન પર મૂકીએ તો x ની 5 ઘાત પછી આવશે 0x ની 4 ઘાત માઈનસ 4x³ પ્લસ x² પ્લસ 3x પ્લસ 1. અહીંયા આવશે x³ પ્લસ 0x² માઈનસ 3x પ્લસ 1. જે ઘાતાંક ખૂટે છે ઘાતાંકને આપણે અહીંયા ઘાતાંક પદને ઉમેરો. હવે ચેક કરી લઈએ 5 ઘાત 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચળ પદ. અહીંયા 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચળ પદ બધું ઓલ સેટ છે. ભાગાકારની શરૂઆત કરીએ પહેલા પદનો ભાગાકાર કરીએ તો અહીંયા છે x ની 5 ઘાત અહીંયા છે x ની 3 ઘાત. તો x ની 5 ઘાત અને x ની 3 ઘાત છે એનો ભાગાકાર કરીએ તો અહીંયા આવશે x ની 2 ઘાત. તો x² છે x² નો દરેક પદ સાથે ગુણાકાર કરીને આપણે નીચેના સ્થાન પર મૂકીશું. તો x² નો x³ સાથે ગુણાકાર થશે x ની 5 ઘાત 0 ગુણ્યા 1 એટલે 0. તો અહીંયા આવશે 0x ની 4 ઘાત. અહીંયા આવશે માઈનસ પ્લસ માઈનસ 3x ગુણ્યા x² એટલે 3x³ પ્લસ 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 અહીંયા આવશે x². નિશાનીઓ બદલીએ આપણે બધાની માઈનસ માઈનસ પ્લસ અહીંયા આવશે માઈનસ. આવશે 0 માંથી 0 જાય તો આવશે -4 પ્લસ 3. તો -4 પ્લસ 3 એટલે થશે -1 એટલે -x². 1 માંથી 1 જાય તો અહીંયા લખીશું આપણે 0x² પ્લસ આવશે 3x પ્લસ આવશે 1. ઉપરથી બંને પદ ઉતારી દઈએ. આગળ વધીએ તો અહીંયા આવશે x³ અને x³. તો x³ અને x³ નો ભાગાકાર કરીએ તો આવશે -x³ છેદમાં x³ તો ભાગાકાર કરીએ એટલે આવશે -1. તો અહીંયા આપણે મૂકીશું -1. હવે -1 નો દરેક પદ સાથે આપણે ગુણાકાર કરીએ તો -1 ગુણ્યા x³ એટલે -x³
0 ગુણ્યા 1 એટલે 0 x સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ 3x માઈનસ પ્લસ માઈનસ 1 એકા 1 નિશાની ચેન્જ કરીએ પ્લસ પ્લસ માઈનસ પ્લસ અહીંયા ઉડશે 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 હવે મિત્રો આપણે એવું નેચર હોય કે બધા ઉડતા હોય એટલે બધા ઉડી જાય પણ લાસ્ટમાં આપણે જોઈએ તો લાસ્ટમાં ઉડતા નથી શું કામ તો કે આગળના પદમાં ઉપરના નીચેના પદની નિશાની વિરુદ્ધ નિશાની હતી અહીંયા જો સમાન નિશાની છે +1 એટલે આન્સર આવશે +2 નો ડાઉટ કે આપણી 2 છે શેષ વધી તો આપણા દાખલામાં નિર્ણય લેવાનો છે કે પહેલી બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં તો આપણે નક્કી કરેલું કે શેષ 0 આવે શેષ 0 આવે તો જે તે બહુપદી એ એક બહુપદી બીજી બહુપદીનો અવયવ થાય પણ અહીંયા શેષ 0 આવતી નથી એટલા માટે એ બહુપદી છે એ પહેલી બહુપદી બીજી બહુપદીનો અવયવ નથી અહીંયા લખીશું કે શેષ બરાબર 2 માટે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ નથી તો આ તો આપણો પ્રશ્ન નંબર 2 આગળ વધીએ પ્રશ્ન નંબર 4 માં આપણને એક આ પ્રમાણે આપેલું છે x³ - 3x² + x + 2 ને બહુપદી g વડે ભાગતા ભાગફળ અને શેષ अनुक्रमे x - 2 અને -2x + 4 મળે છે તો g શોધો તો અહીંયા આપણને અલગ અલગ બહુપદી આપેલી છે અને g એટલે કે ભાજક બહુપદી છે આપણે મેળવવાની છે તો પહેલા આપણે બધી બહુપદીને સંજ્ઞા સ્વરૂપે લખી દઈશું તો આપણને જેના વડે ભાગાકાર કરવાનો છે એ છે આપણી g જેનો ભાગાકાર કરવાનો એ થશે આપણી ભાજ્ય બહુપદી p તો એ આવશે x³ - 3x² + x + 2 g પ્રશ્નાર્થ ચિહ્ન મેળવવાની છે ભાગફળ અને શેષ બહુપદી આપણને આપેલા છે હવે અહીંયા આપણને રકમમાં શબ્દો છે ક્રમિક શબ્દોને પકડવાના છે પહેલું ભાગફળ અને શેષ તો પહેલી જે બહુપદી આવશે ભાગફળ બહુપદી આવશે બીજી બહુપદી આવશે શેષ બહુપદી આવશે તો ભાગફળ બહુપદી છે આ છે x - 2 ને શેષ બહુપદી છે આ છે આવશે -2x + 4 હવે આ દાખલો છે દરેક દાખલા કરતા કંઈક અલગ છે કઈ રીતે અલગ છે તો દરેક દાખલામાં આપણને ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી આપેલી હોય અને તેના આધારે આપણે ભાગફળ અને શેષ બહુપદી મેળવવાની હોય છે પણ અહીંયા આપણે જોઈએ તો ભાજ્ય બહુપદી આપેલી છે ભાજક બહુપદી શોધવાની છે અગાઉ દાખલામાં જે તમને આપેલું હતું એ અહીંયા આપણે મેળવવાનું છે આગળના બધા દાખલામાં આપણે શેષ અને ભાગફળ મેળવતા હતા અહીંયા શેષ અને ભાગફળ ઓલરેડી આપેલું છે તો આવા કેસમાં આપણે સ્ટાર્ટિંગમાં જોયેલું તો કે 4 એ 4 વચ્ચે એક સંબંધ છે એ સંબંધ દર્શાવતું સમીકરણ છે કે આ પ્રમાણે હતું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ તો ભાજ્ય છે એ થશે આપણું p ભાજક છે થશે g ભાગફળ છે આપણું થશે q અને શેષ થશે આપણી r તો ભાજ્ય છે એ આપણે અહીંયા લખીશું દરેકની કિંમત મૂકીશું x³ -
માઈનસ 3x સ્ક્વેર પ્લસ x પ્લસ 2 g ઓફ x આપણે મેળવવાના છે q ઓફ x છે આપણા x માઈનસ 2 પ્લસ શેષની કિંમત છે માઈનસ 2x પ્લસ 4. હવે આપણે મેળવવાના છે g ઓફ x, તો g ઓફ x ને કરતા બનાવીશું તો વધારાના જે તે પદ છે બરાબરની સામે એ બધું મોકલીએ તો માઈનસ 2x પ્લસ 4 વાળું પદ છે આ સાઈડ મોકલીએ તો અહીંયા પદ હતા x³ માઈનસ 3x સ્ક્વેર પ્લસ x પ્લસ 2. હવે આ પદ બરાબરની સામે આવે તો નિશાની ચેન્જ થશે તો માઈનસ 2x સામે આવે તો એ થશે પ્લસ 2x. 4 પ્લસ છે આ બધું હવે થશે માઈનસ 4. બાકી આ g ઓફ x ને જે હતું એમાં જ આપણે મૂકીશું. હવે અહીંયા સાદુરૂપ આપીશું તો x³ માઈનસ 3x સ્ક્વેર x વાળા પદને જોઈએ તો આ છે પ્લસ x ને આ છે પ્લસ 2x તો પ્લસ x અને પ્લસ 2x થશે પ્લસ 3x પ્લસ 2 માઈનસ 4 એટલે થશે માઈનસ 2 બરાબર અહીંયા આવશે g ઓફ x x માઈનસ 2. હવે આ છે ગુણાકારમાં તો x માઈનસ 2 ને આપણે ભાગાકારમાં લઈ જઈએ તો આપણને અહીંયા લાસ્ટમાં પદ મળશે x³ માઈનસ 3x સ્ક્વેર પ્લસ 3x માઈનસ 2 ના છેદમાં x માઈનસ 2 બરાબર g ઓફ x. હવે આપણને આ જે g ઓફ x મળી છે એ ભાગાકાર સ્વરૂપે મળી છે તો હવે આપણે આ બંને બહુપદીનો ભાગાકાર કરીશું. તો લાસ્ટ જે આપણું g ઓફ x નું સ્ટેપ હતું કે આપણે અહીંયા લખીએ તો મિત્રો અહીંયા જુઓ તો આપણે બે બહુપદીનો ભાગાકાર કરવાનો છે જેમાં અંશની બહુપદી છે ભાજ્ય બહુપદી થશે અને શેષની બહુપદી ભાજક બહુપદી થશે. તો આ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો ભાગાકાર આપણને કંઈક આ પ્રમાણે મળશે x³ માઈનસ 3x સ્ક્વેર પ્લસ 3x માઈનસ 2 અને અહીંયા આવશે x માઈનસ 2. બંને બહુપદીમાં જે તે પદ છે યોગ્ય ક્રમમાં ગોઠવેલા છે કોઈ પણ પદ ખૂટતું નથી તો ભાગાકારની શરૂઆત કરીએ તો બંનેના પહેલા પદનો ભાગાકાર કરીએ તો એ આવશે x³ ના છેદમાં x. તો x³ ના છેદમાં x આવશે તો ઘાતાંકનું ક્ષેત્ર અહીંયા આવશે x². તો આ x² ને મૂકી આપણે ભાગફળમાં x² નો x સાથે ગુણાકાર કરીએ આવશે x³ x² નો -2 સાથે ગુણાકાર કરીએ આ છે પ્લસ આ છે માઈનસ તો પ્લસ માઈનસ થશે માઈનસ 2 ગુણ્યા x² એટલે 2x². બાદબાકી કરવા માટે નિશાની ચેન્જ કરીશું આ આવશે પ્લસ છે તો માઈનસ અને આ માઈનસ છે તો પ્લસ. પહેલું પદ હંમેશા ઉડશે. બીજા પદમાં બાદબાકી કરીએ તો અહીંયા છે -3 અહીંયા આવશે +2 તો -3 + 2 તો પ્લસ માઈનસ માઈનસ 3 માંથી 1 જાય તો આવશે 3 માંથી 2 જાય તો આવશે -1 તો અહીંયા આપણે મૂકીશું -x². ઉપરથી આવશે +3x -2. ફરીવાર પહેલા પદનો ભાગાકાર કરીશું તો -x² અને અહીંયાથી લઈએ x તો -x² અને x નો ભાગાકાર કરીએ તો અહીંયા ઉડશે x અહીંયા બે ઘાતમાંથી વધશે એક ઘાત તો આન્સર આવશે -x. -x ને આપણે ભાગફળમાં મૂકીએ. હવે -x નો x - 2 સાથે ગુણાકાર કરીશું તો આ છે માઈનસ આ છે પ્લસ તો માઈનસ પ્લસ માઈનસ x ગુણ્યા x આવશે x². અહીંયા માઈનસ માઈનસ પ્લસ 2 ગુણ્યા x આવશે 2x. બાદબાકી કરીએ માઈનસ ના થશે પ્લસ પ્લસ ના થશે માઈનસ x² કાઢીશું અહીંયા છે +3 અહીંયા છે -2 3 માંથી 2 જાય તો વધે 1 તો એ આવશે 1x. 1x ના લખતા આપણે લખીશું x ઉપરથી લાવીશું -2. હજી ભાગાકાર થઈ શકે કેમ કે શેષ છે એની ઘાતાંક 1 છે અને ભાજકની ઘાતાંક પણ 1 છે તો પહેલા પદનો ભાગાકાર કરીએ તો x ના છેદમાં x લખીશું તો ભાગાકાર આવશે 1 તો 1 ને આપણે મૂકીશું અહીંયા ભાગફળમાં તો 1 નો ગુણાકાર 1 સાથે કરીએ એટલે આવશે x
પ્લસ માઈનસ માઈનસ 2 એકા 2 તો નિશાની ચેન્જ કરીએ આ થશે માઈનસ આ થશે પ્લસ બંને કિંમતો બાદબાકી થશે શેષ થશે 0 હવે મિત્રો આ દાખલાને એક બાબત યાદ રાખવાની કે આપણે ભાગાકારની પદ્ધતિ કરીએ છીએ ભાગાકાર કરીએ છીએ ત્યારે શેષ બહુપદી હંમેશા 0 મળશે કારણ કે આપણે આન્સરમાં જે અહીંયા ભાગફળ મળશે એ એક્ચ્યુઅલમાં આપણે થશે ભાજક બહુપદી તો આન્સર આપણે લખીશું લાસ્ટમાં કે g of x બરાબર x² - x + a જે આપણો અહીંયા ભાગાકારનો જે આન્સર હતો એ આવશે g of x બરાબર x² - x + 1